રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સુરત ફાયરની ટીમ સફારી જાગી છે। શહેરના ઉધના સ્થિત અનુપમ એમએસીટી સેન્ટરની 12 દુકાન સીલ કરવામાં આવી છે। ઉપરાંત શહેરમાં અલગ અલગ જગ્યાએ હોસ્પિટલ, ક્લિનિક, જીમ, ટ્યુશન ક્લાસીસ, રેસ્ટોરન્ટ અને હોટલ સીલ કરવામાં આવી છે। તમામ લોકોએ ફાયર એનઓસી રિન્યુ કરાવી ન હતી। અગાઉ ફાયર વિભાગે ફાયર એનઓસી રિન્યુ માટે નોટિસ પણ આપી હતી। મળતી માહિતી પ્રમાણે સલાબતપુરા વિસ્તારમાં આવેલ ઋતુરાજ માર્કેટમાં કુલ 20 દુકાનો સીલ કરવામાં આવી છે। કાપડની હોલસેલની દુકાનો સીલ કરવામાં આવી છે। ફાયર સેફટીના અભાવે સીલ મારવામાં આવી રહ્યું છે। દુકાનદારોને વારંવાર નોટિસો આપવામાં આવી હતી, છતાં ફાયર સેફટીની કામગીરી નહીં કરતા કાર્યવાહી કરવામાં આવી છે। શહેરમાં સહારા દરવાજા પાસે આવેલ સાકર ટેક્સટાઇલ માર્કેટમાં દુકાનો સીલ કરવામાં આવી છે। ગ્રાઉન્ડ અને ચોથા માળે આવેલી દુકાનો સીલ કરવામાં આવી છે। ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી ટેસ્ટ ઓફ ભગવતી રેસ્ટોરન્ટ સીલ કરવામાં આવી છે। કાપડના ગોડાઉન પણ સીલ કરવામાં આવ્યા છે। ફાયર સેફટીના અભાવે કામગીરી કરાઈ છે। નોટિસ બાદ પણ કોઈ કામગીરી ન કરવામાં આવતા કાર્યવાહી કરવામાં આવી છે। મોડી રાતે તમામ સ્થળો પર સીલ મારવાની કામગીરી કરવામાં આવી હતી।